નમસ્કાર મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો દુનિયામાં 4 કલાક માટે વોટ્સઅપ ડાઉન રહ્યું હતું, ત્યારે આગળ વાત થશે આ દિવસે બેંકો, બજારો, શાળાઓ અને કોલેજો બંધ. આગળ વાત થશે વેરાવળમાં જૂથ અથડામણમાં એક યુવકનું મોત થયું છે, ત્યારે વાત થશે અત્યારે કૌભાંડનો રેલો અનેક જિલ્લામાં પહોંચ્યો છે. આગળ વાત થશે સોમવારે 5 લાખ લોકોને નહીં મળે પાણી. ત્યારે આગળ વાત થશે અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે વાત થશે એક મહિલા 1 મિનિટ પહેલાં ઓફિસમાંથી નીકળી અને નોકરી ગુમાવવાનો વારો આવ્યો. ત્યારે વાત થશે આ શહેરમાં વાવાઝોડાએ તબાહી મચાવી હતી. ત્યારે આગળ વાત થશે બહેનના ઘરે જમવાનું લેવા જતાં ભાઈનું મોત થયું છે. ત્યારે વાત થશે ગરમીથી અમદાવાદીઓ અકળાયા, રાજકોટમાં અગમ વર્ષા યથાવત જોવા મળી હતી. ત્યારે વાત થશે ગુજરાતમાં 156 સીટો લાવ્યા, હવે બિહારમાં ડબલ સેન્ચુરી લાવવાની ગણતરી છે. ત્યારે આગળ વાત થશે 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, પ્રસંગમાં લીધું હતું ભોજન. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. નવસારીના જલાલપોરમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તમામને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. સામાપોર અને મટવાડ ગામમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ધાર્મિક પ્રસંગે ભોજન લીધા બાદ તબિયત લથડી હતી, તો આરોગ્ય વિભાગની ટીમે ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 156 લાવ્યા, હવે બિહારમાં ડબલ સેન્ચુરી. CR પાટીલે કોંગ્રેસ અને અન્ય પક્ષોને સાધીને ચેલેન્જ આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપે છપ્પર ફાડીને 156 સીટો જીતી, તેવી જ રીતે હવે બિહારમાં પણ 200થી વધુ સીટો જીતવાનું લક્ષ્ય છે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે આ વખતે ભૂલ ન થવી જોઈએ. જેમ ગુજરાતમાં અમે સારા પરિણામો માટે મહેનત કરી છે, એ જ રીતે બિહારમાં પણ આ વખતે ચૂંટણીમાં બીજેપીનું શ્રેષ્ઠ પ્રદર્શન થશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીથી અમદાવાદીઓ અકળાયા, રાજકોટમાં અગમ વર્ષા યથાવત જોવા મળી. એપ્રિલ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં શરૂ થયેલી હીટ વેવથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો છે. જોકે છેલ્લા 2 દિવસથી ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી હતી. 15 એપ્રિલથી રાજ્યમાં ફરીથી ગરમીનો પારો ઊંચકાશે અને કેટલાક જિલ્લામાં હીટવેવનો અનુભવ થશે. રાજકોટમાં પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બહેનના ઘરે જમવાનું લેવા જતાં ભાઈનું મોત. અમદાવાદમાં વધતા અકસ્માતની વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સિલજ બોપલ બ્રિજ પર જઈ રહેલા બાઇક ચાલકને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી, જેના કારણે બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ ઉપર મોત થયું હતું, જ્યારે ડમ્પર ચાલકને લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો. બાઇક ચાલક જમવાનું લેવા બહેનના ઘરે જતો હતો, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ શહેરમાં વાવાઝોડાએ મચાવી છે તબાહી. દિલ્હી અને યુપીનું હવામાન ખરાબ થયું. છેલ્લા 2 દિવસથી ભારે વાવાઝોડા અને વરસાદે દિલ્હી, NCR અને યુપી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જનજીવન ખોરવી નાખ્યું. લોકોને ગરમીમાં રાહત મળી હતી, પરંતુ ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે વધુ ગંભીર ચેતવણીઓ જારી કરી છે. દિલ્હી, NCR, યુપી, પંજાબ, હરિયાણામાં વરસાદ અને ભારે પવન ચાલુ રહેશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક મહિલા 1 મિનિટ પહેલાં ઓફિસમાંથી નીકળી અને નોકરી ગુમાવી. ચીનના ગુઆંગઝુ શહેરમાં કામ કરતી વાંગ નામની મહિલા ઓફિસમાંથી માત્ર 1 મિનિટ વહેલા નીકળવા બદલ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી છે. મહિલાએ 1 મહિનામાં 6 વખત આવું કર્યું. હવે કોર્ટે કંપનીના આ નિર્ણયને ગેરકાયદેસર જાહેર કર્યો છે. કોર્ટે કંપનીને વાંગને યોગ્ય વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે, જો કે રકમ જાહેર કરવામાં આવી ન હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ માટે નવા નિયમો લાગુ. ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રન્ટ્સ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે, જે મુજબ દરેક ઇમિગ્રન્ટ્સે 24 કલાક પોતાની પાસે કાનૂની દસ્તાવેજો રાખવા પડશે. આ નિયમ 11 એપ્રિલથી અમલમાં આવી ગયો છે. આ નિયમ હેઠળ અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ઇમિગ્રન્ટ્સને સરકારમાં નોંધણી કરાવવાની રહેશે અને દસ્તાવેજો પોતાની પાસે રાખવા પડશે. ટ્રમ્પ દેશમાંથી ગેરકાયદેસર રીતે રહેતા લાખો લોકોને બહાર કાઢવાનો નિર્ણય કર્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમવારે 5 લાખ લોકોને પાણી નહીં મળે. વડોદરા શહેરમાં પાણીને લઈને ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે ફાજલપુરથી આવતી મુખ્ય નલિકામાં નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ સામે મોટું ભંગાણ પડ્યું છે, જેના કારણે રોજ હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.
ખાસ કરીને ઉત્તર ઝોનમાં પાણીનો કકળાટ સામે આવ્યો હતો, જે વચ્ચે પાણીની લાઇનમાં રિપેરિંગ માટે સોમવારે મોટા શટડાઉનની જાહેરાત કરવામાં આવી હતી, જેના પગલે 5 લાખ લોકોને પાણીનું વિતરણ નહીં થઈ શકે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હથિયાર કૌભાંડનો રેલો જિલ્લામાં પહોંચ્યો. રાજ્યમાં નકલી ડોક્યુમેન્ટના આધારે હથિયારનો પરવાનો મેળવવાનું સુનિયોજિત કૌભાંડ ખુલ્લું પડ્યું છે, જેની તપાસ ATS દ્વારા કરવામાં આવી રહી છે. વડોદરા શહેર અને જિલ્લા સુધી તપાસનો રેલો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા જિલ્લાના કરજણના ભાજપના કોર્પોરેટર, મંજુસરના ભાજપ અગ્રણી તથા શહેર બાપોદ વિસ્તારના માટીના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિને શંકાના દાયરામાં રાખવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેરાવળમાં જૂથ અથડામણમાં યુવકનું મોત. ગીર સોમનાથના વેરાવળમાં જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું. સુપારી ગામે મોડી રાત્રે 2 જૂથ વચ્ચે બોલાબોલી થઈ, જેમાં એક વ્યક્તિનું મોત થયું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રૂપિયાની લેતી દેતી બાબતમાં આ બબાલ થઈ હોવાની વાત સામે આવી છે, ત્યારે પોલીસની ટીમ અત્યારે પણ ઘટના સ્થળે જોવા મળી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દિવસે બેંકો, બજારો, શાળાઓ અને કોલેજો બંધ. 14 એપ્રિલે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ છે. આ પ્રસંગે બેંકો, સરકારી કચેરીઓ તેમજ શેર બજાર બંધ રહેશે. જોકે તમામ પ્રકારની ઓનલાઈન બેન્કિંગ સેવાઓ ચાલુ રહેશે. ડિજિટલ વ્યવહારો અને ATM અને UPI જેવી સેવાઓ ઉપર કોઈ અસર થવાની નથી. ઘણા રાજ્યોમાં શાળાઓ અને કોલેજો પણ બંધ રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયાભરમાં 4 કલાક માટે વોટ્સઅપ ડાઉન જોવા મળ્યું હતું. શનિવારે ભારત સહિત વિશ્વભરમાં મેસેજિંગ એપ વોટ્સઅપ લગભગ 4 કલાક માટે ડાઉન રહ્યું. આ સમય દરમિયાન વપરાશકર્તાઓ ન તો સંદેશા મોકલી શક્યા, ન તો સ્ટેટસ અપલોડ કરી શક્યા. ખાસ કરીને ઘણા વપરાશકર્તાઓ જૂથોમાં સંદેશ મોકલી શક્યા ન હતા. ડાઉન ડિરેક્ટરના મુજબ વોટ્સઅપ સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ડાઉન રહ્યું હતું. આ સમય દરમિયાન ઘણા વપરાશકર્તાઓએ ફરિયાદ પણ કરી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.